અને હવે એક મહત્વપૂર્ણ ખબર પર નજર કરીએ જે આવી રહ્યા છે વરસાદને લઈને સમાચાર। વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। બપોરે 1 વાગ્યા સુધીમાં મોટી આગાહી છે। રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તો 2 કલાકમાં 17 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। 11 જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। આગામી 2 કલાક 17 જિલ્લાઓ માટે ભારે છે, જેમાં 11 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। અરવલ્લી અને દાહોદમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। તો પંચમહાલ, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી છે। નર્મદા અને તાપીમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે। સુરત અને નવસારીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે વલસાડ અને ડાંગમાં પણ આજે જ અતિ ભારે વરસાદની આગાહી છે। મોરબી, જૂનાગઢમાં પણ ભારે વરસાદ આજે થઈ શકે છે। તો ગીર સોમનાથ અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ભરૂચ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 2 કલાકમાં એટલે કે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 11 જેટલા જિલ્લા છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે 17 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદ પડશે। હવે ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ નદીઓ તોફાની બની છે। ઈડરના જાલિયા ગામમાં નદીમાં યુવક તણાઈ ગયો। સ્થાનિકોએ તણાતા યુવકને જહેમત બાદ બચાવ્યો। યુવકના રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ તસવીરો જુઓ। સ્થાનિક 2 યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ કર્યું। ઈડરમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। નદીમાં ઘોડાપૂર છતાં કેટલાક જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા। એક યુવક નદીના પ્રવાહમાં તણાયો હતો અને તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। સ્થાનિક 2 યુવકોનું જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, જાલિયા ગામમાં નદીમાં જે યુવક તણાયો હતો, શું અહીંયા કોઈ સૂચના જારી નહોતી કરવામાં આવી કે આટલું પાણી વહેતું થઈ રહ્યું છે, કોઈ અવર જવર કરવી નહીં? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે જે ઈડરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને વરસાદના કારણે આસપાસની જે નદીઓ છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું અને તંત્રએ અમુક વિસ્તારો, જે નદી કાંઠાના વિસ્તારો છે, ત્યાં પણ જાણ કરી હતી કોઈ નદીના પ્રવાહમાં ઘૂસવું નહીં। પરંતુ અમુક કેટલા લોકો જે આ રીતે જોખમી રીતે રસ્તો પસાર કરતા હોય છે, નદીઓ પડી રહ્યા હતા। આ યુવક જે નદી પસાર કરતો હતો તે દરમિયાન જ અચાનક પગલપસીઓને પડ્યો અને ત્યારબાદ ત્યાં જે કોચવે છે તેનું પકડીને ઉભો રહ્યો હતો। ત્યારે સ્થાનિક 2 લોકોએ તેનો જીવ બચાવવા માટે દોડ્યા હતા। પોતાના જીવના જોખમે આ રીતે જે યુવક પડ્યો હતો તેને બચાવવા માટે 2 યુવકો પહોંચ્યા હતા અને તેનો જીવ બચાવ્યો હતો। પરંતુ જે લોકો છે, લોકોને જાતે સમજવું જોઈએ કે નદીનો આટલો પ્રવાહ વધુ હોવા છતાં પણ કોઈએ નદી પાર ન કરી દે। તંત્ર તો સૂચના આપી છે, પરંતુ લોકો તેનું પાલન કરી રહ્યા નથી। પંકજ જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। તો સાબરકાંઠામાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। હવે બીજી તસવીર પણ આપણે બતાવીએ। મેઘરાજાની સવારી ગુજરાતભરમાં આવી પહોંચી છે, ત્યારે રાજકોટના ધોરાજીથી તસવીર આવી રહી છે। ધોરાજીમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે છાડવાવદર ગામમાં પાણી આવવાથી તેમાં 2 યુવાનો ડૂબ્યા હતા। યુવાનોની શોધખોળ ગ્રામજનોએ હાથ ધરી હતી, ત્યારે એક યુવાનનો બચાવ થયો છે અને એક યુવાન લાપતા હતો। બીજા યુવાનને શોધવા માટે આખી રાત એનડીઆરએફ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું, ત્યારે યુવકનો મૃતદેહ મળી આવ્યો। આ ઓપરેશન માટે ધોરાજી મામલતદાર તેમજ પોલીસનો સ્ટાફ પણ ગામમાં પહોંચી ગયો હતો। યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તો રાજકોટના ધોરાજીથી તસવીર આવી રહી છે। એક યુવકનો બચાવ થયો છે, જ્યારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ભારે વરસાદને પગલે છાડવાવદર ગામમાં 2 યુવકો ડૂબી ગયા હતા અને તેમાંથી એક યુવકને સ્થાનિક લોકોએ શોધીને બચાવી લીધો, જ્યારે એક યુવકને શોધવા માટે એનડીઆરએફની ટીમે આખી રાત સર્ચ અભિયાન ચલાવ્યું, ત્યારે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજન અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ ઘટનાની જાણકારી મળતા મામલતદાર અને પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો। અને હવે વાત કરીશું બરબાદીના વરસાદની। આ બરબાદીનો વરસાદ ઉત્તર ભારતમાં વરસ્યો છે। મેઘતાંડવથી ઉત્તર ભારતમાં હાહાકાર મચી ગયો છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે। ભારે વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। હિમાચલ પ્રદેશમાં ચારે બાજુ ભારે જળ પ્રવાહ જોવા મળ્યો।
હિમાચલની તમામ નદીઓમાં ભારે પૂરની સ્થિતિ છે। અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે, અનેક રસ્તા બંધ છે અને પ્રવાસીઓ અટવાઈ ગયા છે। જળબંબાકારને લીધે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। તો ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી નદીઓ તોફાની બની ગઈ છે। વરસાદી નદીઓમાં જળસ્તર વધવાથી ભારે સમસ્યા પેદા થઈ છે। પર્વતો પરથી પાણીના પ્રવાહ ઉપરાંત કાટમાળ પણ રહેણાંક વિસ્તારો તરફ ધસી રહ્યા છે। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। તો ઉત્તરાખંડમાં અનરાધાર વરસાદ વરસતા સુપીન નદી તોફાની બની છે। પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પરથી પસાર થતા વાહન વ્યવહારને ખૂબ જ અસર થઈ છે। પાણીના પ્રવાહમાં માલવાહક વાહન ફસાયો। ભારે જહેમત બાદ વાહનને બહાર કાઢવામાં આવ્યું। એક તરફ પર્વતો પર ભૂસ્ખલન અને બીજી તરફ નદીમાં વહેતા ધસમસતા પાણીને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। વધુ माहिती મેળવીશું उत्तराखंड थी संवाददाता विशाल गर्ग हमारी साथ जोड़ाशे। विशाल, इस वक्त उत्तराखंड में किन किन इलाकों में सबसे ज्यादा जनजीवन प्रभावित देखने को मिल रहा है? बिल्कुल, देखिए उत्तराखंड में लगातार ये स्थिति बरकरार है और लगातार लोगों का जीवन अस्त व्यस्त यहाँ पर देखा जा रहा है। मैं इस समय उत्तरकाशी में मौजूद हूँ और अगर मैं उत्तरकाशी की ही बात करूँ तो यहाँ पर गंगोत्री यमुनोत्री हाईवे पूरी तरह से बाधित हो रखा है। पूरी जो लैंडस्लाइड है वो यहाँ पर हो रही है, सड़कें पूरी तरह से बाधित हैं। ऐसे में जो यात्री हैं जो गंगा जल लेने के लिए गंगोत्री का रुख कर रहे हैं, लगातार जो यात्री पहुंच रहे हैं, उन्हें काफी दिक्कतों का सामना करना पड़ रहा है क्योंकि यहाँ पर मार्ग पूरी तरह से बाधित है। उनको खोलने का काम प्रशासन की टीमें यहाँ पर करती हुई नजर भी आ रही हैं क्योंकि एक तरफ जिस तरह से लैंडस्लाइड हो रही है तो वहीं गंगा का जलस्तर भी लगातार बढ़ रहा है। उत्तरकाशी से होकर के गुजरने वाली भागीरथी नदी का भी जलस्तर इस टाइम काफी उछाल पर है और अभी जिस तरह की जो सूचना भी आ रही है कि 3 गाड़ियों पर पहाड़ी से पत्थर गिर गए जिसके बाद 4 लोग इसमें मर गए और ऐसे में कई लोग इसमें घायल भी बताए जा रहे हैं। हालांकि रेस्क्यू टीमें उनको निकालने का भी काम कर रही हैं। तो ऐसे में खतरे से खाली नहीं है उत्तराखंड और ऐसे में क्योंकि यात्री काफी बड़ी संख्या में उत्तराखंड का रुख कर रहे हैं क्योंकि 4 धाम यात्रा भी चल रही है और ऐसे में कांवड़ यात्रा भी चल रही है। तो ऐसे में काफी लोग यहाँ पर पहुंच रहे हैं लेकिन खतरा काफी इस समय उत्तराखंड में देखा जा सकता है। उत्तरकाशी में ही कई मार्ग बंद है, गंगोत्री मार्ग बंद है, यमुनोत्री मार्ग बंद है, हरसिल जो लोग जाना चाहते हैं वो भी मार्ग यहाँ पर पूरी तरह से अवरुद्ध हो रखे हैं। तो ऐसे में कहा जा सकता है कि लोगों को सतर्कता बरतने की काफी जरूरत है क्योंकि मुख्यमंत्री भी उत्तराखंड के लोगों को सतर्क कर चुके हैं। वो कह चुके हैं कि अगर ज्यादा जरूरी हो तो ही घर से बाहर निकले और ज्यादा ऐसे मौसम में आवाजाही ना करें क्योंकि ये खतरनाक साबित हो सकता है। हालांकि पूरी प्रशासन की जो टीम है उसको पूरा मुस्तैद किया गया है। सभी जिलों के जिला अधिकारी पल पल अपने क्षेत्रों में नजरें बनाए हुए हैं। हालांकि मुख्यमंत्री पुष्कर सिंह धामी से प्रधानमंत्री नरेंद्र मोदी ने भी बात की है। उन्होंने भी जानकारी लेने की कोशिश की है कि किस तरह के हालात उत्तराखंड में है और उत्तराखंड को उन्होंने आश्वासन भी दिया है कि हर संभव मदद जो है प्रधानमंत्री कार्यालय की ओर से कराई जाएगी। साथ ही 8 जो टीमें हैं एनडीआरएफ की वो भी जगह जगह उत्तराखंड में तैनात की गई है ताकि अगर ऐसी कोई स्थिति होती है तो समय रहते हुए अपने लोगों को सुरक्षित बचाया जा सके। जी विशाल, शुक्रिया जानकारी देने के लिए। तो उत्तराखंड और उत्तराकाशी थी आपणे जे तस्वीरों जोई तेमां जोई शकाय छे के अत्यारे मोटा भागना जे मार्गो छे ते बंद छे कारण के जे भेखाड़ो धसी पड़ी छे तेना कारणे अने पाणीना प्रवाहने कारणे मोटा भागना मार्गो बंद छे। जे यात्रीओ अहींया चारधामनी यात्रा माटे पहोंच्या छे तेओने पण भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। चारे तरफ जळ अने जळ ज देखाई रह्युं छे। तो हिमाचल प्रदेशनी हवे बात करिए तो अहींया पण मेघतांडवथी ताराजी जोवा मळी। पर्वतो पर थई रहेला अनराधार वरसादथी जनजीवन तबाह थई रह्युं छे। अविरत वरसादथी पर्वतो पर वहेता धोध जाणे रस्ता पर वही रह्या होय एवा दृश्यो सामे आवी रह्या छे। पर्वतो पर वहेता धोध आह्लादक लागता होय छे परंतु आ धोध ज्यारे રહેણાંક વિસ્તારમાં વહેતા થયા છે ત્યારે ભયાનક દ્રશ્યો જોઈ લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે। તો ચોમાસાની શરૂઆત થતા જ હિમાચલ પ્રદેશમાં મેઘરાજા તાંડવ સ્વરૂપે વહી રહ્યા છે અને સતત બીજી વખત અહીંયા આકાશમાંથી જાણે આફત વરસી રહી છે। કુલ્લુમાંથી પસાર થતા વ્યાસ નદીએ ભયજનક સપાટી વટાવી છે। નદી ગાણીતુર બનતા લોકો પણ ચિંતામાં મુકાયેલા છે।
રહેણાંક વિસ્તારોમાં આ નદીના પાણી વહેતા થયા છે। પાણીનો ધસમસતો પ્રવાહ એટલો ભયાવહ છે કે તે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે। તો હિમાચલ પ્રદેશમાં પૂરનો પ્રકોપ હજી પણ યથાવત છે। નદીઓ ગાંડીતૂર બની છે। કુલ્લુમાં આઈએસબીટી નજીક વહેતી વ્યાસ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। પાણીનો ધસમસતો પ્રવાહ અહીંના રહેણાંકવાળા વિસ્તારોમાં ફરી વળ્યો છે। પાણીના પ્રવાહમાં અનેક ઘરોએ જળ સમાધિ લઈ લીધી। નદી રૌદ્ર બનતા સતત તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો હિમાચલ પ્રદેશમાં મેઘરાજા રૌદ્ર સવારી કરી રહ્યા છે। ભારે વરસાદથી મેઘ કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યના ચંબામાં રાવી નદીએ પણ રૌદ્ર બનીને અહીંયા જબરજસ્ત કહેર મચાવ્યો છે। નદીમાં પાણી શાંત હોય ત્યારે નજારો નયનરમ્ય લાગતો હોય છે, પરંતુ જ્યારે આ જ નદી જ્યારે અશાંત બનીને તોફાની રીતે વહેતી હોય ત્યારે લોકોના જીવ તે અદ્ધર કરી દેતી હોય છે। મોટા ભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દેતા ભારે તારાજી જોવા મળી। તો હિમાચલ પ્રદેશમાં ફરી આફતનો વરસાદ વરસી રહ્યો છે। પર્વતો પર અવિરત થઈ રહેલા વરસાદથી રાજ્યની મોટાભાગની નદીઓ ગાંડીતૂર બની છે। નદીઓમાં પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે પાણીના રસ્તામાં જે પણ આવે એ પાણીમાં વહી જાય છે। પાણી તેને પોતાની સાથે તાણી જાય છે। રૌદ્ર રૂપે વહી રહેલી નદીઓમાં કેટલાય પુલ તણાઈ ગયા, કેટલાય રસ્તાઓ ધોવાઈ ગયા। રાજ્યના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। તો હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા। પર્વતો પર જાણે વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। નદીઓ ગાંડીતૂર બનીને રહેણાંક વિસ્તારોમાં વહી રહી છે। ચારે તરફ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આફતના આ વરસાદથી સ્થિતિ સતત કફોડી બનતી જઈ રહી છે। અહીંયા જોઈ શકાય છે કે હચમચાવી દે એવા દ્રશ્યો છે। રહેણાંક વિસ્તારોમાંથી જબરજસ્ત પાણીનો ફ્લો પસાર થઈ રહ્યો છે। પાણીના આ પ્રવાહ વચ્ચે ઉભેલા આ ઘર અને દુકાનો ગમે ત્યારે તહેસ નહેસ થઈ શકે એવી સ્થિતિમાં છે। પાણીના પ્રવાહ વચ્ચે અહીં 20 લોકો પણ ફસાયા છે। મેઘરાજાની રૌદ્ર સવારીથી હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તો હિમાચલ પ્રદેશમાં આકાશમાંથી અવિરત આફત વરસી રહી હોય તેવી સ્થિતિ છે। વ્યાસ નદી તોફાની બની છે ત્યારે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જે પણ આવ્યું બધું જ તણાઈ ગયું। વ્યાસ નદીએ એવો તાંડવ મચાવ્યો છે કે તેમાં 100 વર્ષ જૂનો પુલ પણ તણાઈ ગયો અને આ મંદિર જુઓ, આ મંદિર પણ જળમગ્ન બની ગયું છે। તબાહી મચાવતી નદીના પ્રવાહ સામે અડગ રહ્યો છે જે પુલ 400 વર્ષ જૂનો છે એ પંચવક્ત્ર મંદિર તમે જોઈ શકો છો કે એ પણ જળમગ્ન બની ગયું છે। મેઘ તાંડવ વચ્ચે 5 મુખવાળા આ મંદિરને સહેજ પણ આંચ નથી આવી, પરંતુ તે મંદિર ઉપર પાણી ફરી વળ્યું છે। અનેક વખત આ મંદિરમાં પાણીનો ધસમસતો પ્રવાહ પ્રવેશ્યો છે, પરંતુ ભગવાન ભોળાનાથના આ 400 વર્ષ જૂના મંદિરને ક્યારેય પણ કોઈ આંચ નથી આવી। હવે આપણે વાત દાહોદની કરીએ। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। ગરબાડાથી તસવીરો આવી રહી છે જ્યાં રાત્રે ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ગરબાડામાં પાણી ભરાઈ ગયા। આ તસવીરો જુઓ, બે અલગ અલગ તસવીર છે। એક ગરબાડામાં અંદરના શહેરી વિસ્તારની છે, જ્યારે બાકી બીજી તસવીર આપ જોઈ શકો છો કે જે ગામની બહારના રસ્તાઓની છે કે જ્યાં આ ભારે વરસાદને પગલે રસ્તાઓ છે ખરાબ થઈ ગયા છે। ગરબાડાના મંડી ફળિયામાં રસ્તા અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। સાથે જ સ્થાનિક લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી છે। પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી રહ્યા છે। ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। ગરબાડામાં 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે વરસાદના કારણે નદી નાળામાં પાણીની આવક વધી રહી છે। દાહોદમાં ગરબાડાના વડવા ગામના મુખ્ય માર્ગો પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા રસ્તો ધોવાઈ ગયો। ગામનો મુખ્ય માર્ગ ધોવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વધુ માહિતી સાથે દાહોદથી સંવાદદાતા સૌરભ ગહેલોત જોડાયા છે ફોનલાઈન પર। સૌરભ, દાહોદમાં કયા કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે પ્રભાવિત કયો વિસ્તાર?
જે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રાત્રિના સમયથી જ ગરબાડા પંથકની અંદર ધોધમાર વરસાદ વરસતા રહેણાંક વિસ્તારની અંદર પાણી ભરાઈ જવા પામ્યું હતું। જો કે કહી શકાય કે છેલ્લા 24 કલાકની અંદર ગરબાડામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। જો કે વાત કરીએ ગરબાડા તાલુકાના વડવા ગામના મુખ્ય માર્ગની, તો જે ભારે વરસાદના કારણે જે આ નાળું છે તે તૂટી પડ્યું છે। નાળું ધોવાઈ જતા જે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા છે। કહી શકાય કે ઉપરવાસમાં જે ભારે વરસાદના પગલે નાળું ધોવાઈ ગયું હતું, ત્યારે ગ્રામજનો તેમજ રાહદારીઓને મુશ્કેલી સર્જાઈ રહી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। અન્ય સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। સાબરકાંઠા જિલ્લામાં સાંબેલાદાર વરસાદ, ઈડરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। મેઘરાજાએ ઈડર પંથકમાં એવી તો ધમાકેદાર બેટિંગ કરી કે સમગ્ર ઈડર જળબંબાકાર થઈ ગયો। માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી જતા સ્થળ ત્યાં જળ જેવો ઘાટઘડાયો। ઈડરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય એમ પાણીનો પ્રવાહ જોવા મળ્યો। ભારે વરસાદને લઈને વાહન ચાલકો પરેશાન થયા। અનેક નીચાણવાળી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। વરસાદનું જોર એટલું હતું કે ઈડરના મોટાભાગના વિસ્તારો પર પાણીનું સામ્રાજ્ય છવાયેલું હતું। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલું હતું। ભારે વરસાદ ખાબકતા ઈડરનું જનજીવન ખોરવાઈ ગયું। ગઢ પરથી વરસાદી ઝરણા વરસતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। માત્ર ઈડર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મહેરબાન રહ્યો। વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ રોડ પર પાણી ભરાયા। જળભરાવ થતા ઈડર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર રોડ પર જ ટ્રાફિક જામ થઈ ગયો। આકાશમાંથી એટલું પાણી પડ્યું કે જમીન પણ જીરવી ન શકી, જેના કારણે વાહન ચાલકોને રસ્તો શોધવો મુશ્કેલ બની ગયો। વહેલી સવારથી જ મેઘરાજા ઈડરને ધમરોળવાનું શરૂ કરી નાખ્યું હતું। કાળા ડિબાંગ વાદળો આવ્યા અને ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે રોડ પર પાણી ભરાતા ડાયવર્ઝન અપાયું। ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને મુશળધાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હાઈવે પર પાણી ભરાઈ જતા ડાયવર્ઝન અપાયું હતું। હિંગળજ ગામ પાસે વધુ પાણી ભરાઈ જતા વન વે કરવાની ફરજ પડી। ઘેડમાં ફરી જળબંબાકાર, ખેતરોમાં ફરી વળ્યા પાણી। ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ધસમસતા પાણી ઘેડ પંથકને ફરી ઘેરી વળ્યા। ભાદર 2 ડેમમાં દરવાજા ખોલવામાં આવતા ઘેડમાં પાણીનો પ્રવાહ ફેલાયો। સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો। આ ઉપરાંત ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધતા રકાબી આકારનો ઘેડ પંથક ફરી જળબંબાકાર થયો। ઘેડ પંથકને પાણીએ એવો તો ઘેર્યો કે ચારે તરફ પાણી જ પાણી। જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ। ઉપરવાસમાં પડેલ વરસાદને લીધે ઘેડ પંથકમાં ઘોડાપૂર આવ્યા। ચોમાસાની શરૂઆતમાં જ ઘેડ પંથકમાં ફરી પૂરની સ્થિતિ જોવા મળી। કુતિયાણાથી ભોગસર જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા। બીજી તરફ ભોગસર, ચિકાસા, છત્રાવા સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ચારે તરફ પાણી ફરી વળતા ખેડૂતોના સોયાબીન, કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થયું। ઘેડ પંથક રકાબી આકારનો હોવાથી ઉપરવાસમાંથી પડતા વરસાદને લીધે દર વર્ષે આ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળે છે। તેને લીધે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે। આ વખતે પણ ચોમાસાની શરૂઆતથી જ ઘેડ વિસ્તાર પાણીના હવાલે થઈ ગયો હોય તેવો ઘાટ ઘડાયો। ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ઘેડનું મટિયાણા ગામ પાણીથી ઘેરાઈ ગયું હતું। હવે ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવતા મટિયાણા ગામ પાણીના હવાલે થઈ ગયું। મટિયાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ચોતરફ પાણી જ પાણી છે। ઘેડ પંથકમાં જળભરાવ એટલી હદે થયો કે જમીન, લોકોના મકાન બધું જ પાણીમાં તરબતર હતું। ખેતરોમાં 3 થી 4 ફૂટ પાણીનો ભરાવો હતો। મટિયાણા ગામમાં મોટાભાગના ખેડૂતો મગફળીના પાકનું ઉત્પાદન કરે છે, પણ આ વખતે પાણીનો પ્રવાહ એટલી હદે આવ્યો કે ખેડૂતોનો 30% પાક અત્યારથી જ ધોવાઈ ગયો। કપાસ અને સોયાબીનના પાકને પણ મોટા પાયે નુકસાન થયું। અંદાજે 4000ની વસ્તી ધરાવતા મટિયાણા ગામના લોકો પર આકાશી આફત આવી પડી। આ તરફ જૂનાગઢના ઓસાઘેડ પંથકમાં ઓજત નદીના પાણીએ વિનાશ વેર્યો। અનેક ગામમાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને કારણે વિસ્તારમાં ફરી ઓજતના પાણી ફરી વળતા ઘેડ બેટમાં ફેરવાયું। વિસાવદરમાં અનરાધાર વરસાદ થતા ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યો અને તે પાણી હાલ સમગ્ર ઘેડ પંથકમાં ફરી વળતા અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયાની સ્થિતિનું નિર્માણ થયું। ઓજતના પાણી આ વિસ્તારમાં ફરી વળતા ખેતીના પાક અને જમીનને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે। ઘેડ પંથકની હાલ સ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી ઓજતના પાણી ફરી વળતા ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે।
વિસાવદરમાં અનરાધાર વરસાદ થતાં ઓજદ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને તે પાણી હાલ સમગ્ર ગીર પંથકમાં ફરી વળ્યા છે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત વરસાદની. ભારે વરસાદ બાદ ખેડાના ઘણા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કપડવંજના લાલુજીના મુવાડાથી દંતાલીને જોડતો રસ્તો બંધ થયો છે. જ્યાં નથી પહોંચ્યું તંત્ર, ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18. ન્યૂઝ 18ની ટીમ લાલુજીના મુવાડા ગામે પહોંચી છે. ધામણી નદી બે કાંઠે વહેતી થતા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. ગામના લોકો બાઇક સાથે અહીંયા જોખમી સફર કરવા મજબૂર છે. આ તસવીરો જુઓ. બાળકો, મહિલાઓ સાથે લોકો કરી રહ્યા છે જોખમી સફર. રસ્તો બંધ છે. વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાની સ્થાનિકોની રાવ છે. રસ્તો બંધ થતા 15 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એટલે કે લાલુજીના મુવાડા ગામમાંથી પ્રસાર થતી આ ધામણી નદીના દ્રશ્યો છે. એરવેલ વ્યૂથી આ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કપડવંજની આ નદીની અંદર, કે જ્યાં આગળ નદી 30 વર્ષ બાદ 2 વર્ષ પછી બંને કાંઠે વહેતી થઈ છે. આ જે બ્રિજ છે, આ બ્રિજ બે ગામને જોડતો બ્રિજ છે, એટલે કે પ્રિરાજપુરથી બીજી બાજુ આવેલા દંતેલી ગામને જોડતો આ બ્રિજ છે. આ બ્રિજ ઉપર અત્યારે અવર જવર બંધ કરવામાં આવી છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે કોઈ પણ જાતની બંદોબસ્ત ના રાખ્યાના કારણે લોકો પણ આગળ અવર જવર કરવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂર બન્યા છે. જે પ્રકારે આજે તમે હવાઈ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે નદી અત્યારે ભરપૂર રીતે બે કાંઠે વહી રહી છે અને તેની અંદર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી અત્યારે દેખાઈ રહ્યું છે. આ નદીની વાત કરીએ તો અહીં આગળ અંદાજિત 150 થી 200 વીઘા જમીનની અંદર આ પાણી ફરી વળ્યા હતા અને આ પાણીના કારણે આ જે પુલ હતો એ પુલ પણ અત્યારે સંપૂર્ણપણે નદીમાં અત્યારે જે નદી છે તેના કારણે આ પુલ બ્રિજ અત્યારે બંધ થઈ ગયો છે. મહત્વની વાત કરીએ કે અહીંયા જે લોકો છે તેમને આવવા માટે બીજો કોઈ વિકલ્પ કે કોઈ રસ્તો ના હોય તેના કારણે અહીંયાથી જ પ્રસાર થવું પડતું હોય છે, જેના કારણે ભારે હાલાકી અત્યારે વેઠવાનો વારો આવી રહ્યો છે. તો અરવલ્લીમાં વરસાદ ઘટ્યો, અસર હજુ યથાવત છે. બાયડનો બોરમઠ કોઝવે હજુ પણ પાણીમાં છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. બંને બાજુના 10 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કોઝવે પરથી 5 ફૂટ સુધી પાણીનો ધસમસતો પ્રવાહ છે. દૂધ મંડળીની દૂધ માટેના વાહનો પણ પસાર થઈ શકતા નથી. વિદ્યાર્થીઓ, ખેડૂતો, ધંધાર્થીઓ પણ અટવાયા છે. બાયડના બોરમઠ ગામે વારાસી નદીમાં બીજા દિવસે પણ પાણીની આવક ચાલુ છે. વારાસી નદીમાં આજે 2000 ક્યુસેક પાણીની આવક છે. તો ગીર સોમનાથથી પણ તસવીર આવી રહી છે. તાલાળાના જાંબુર ગામમાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે અને આ નદીમાં જાંબુર ગામના યુવાનોએ જીવના જોખમે નદીમાં દુબાકા માર્યા, જેના વાયરલ વિડીયો પણ સામે આવ્યા. આ રસ્તા પરથી પસાર થતા લોકો યુવાનોને નદીમાં દુબાકા મારતા જોઈ રહ્યા છે. આ દુબાકા કેટલા જોખમી છે, પરંતુ આ યુવકો સમજવા તૈયાર જ નથી અને પછી કોઈ ઘટના બની જાય છે ત્યારે તંત્ર ઉપર પસ્તાળ પાડે છે. દર વર્ષે આવી રીતે નદીમાં પૂર આવે છે ત્યારે છલાંગ લગાવતા આ યુવાનો જોવા મળતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે જે પરિવારજનના આ બાળકો છે અથવા જે માતા પિતાના આ બાળકો છે એ માતા પિતાએ અહીંયા સમજવાની જરૂર છે કે એમના જે બાળકો છે કઈ જગ્યાએ છે, શું કરી રહ્યા છે અને આવા વરસાદની અંદર અહીંયા દુબાકા મારે છે ત્યારે એમને પણ ધ્યાન રાખવાની એટલી જ જરૂરિયાત છે, કારણ કે આ એમની જવાબદારી બને છે, સરકારની પછી બને છે. તો ગીર સોમનાથથી આ તસવીર છે. ન્યૂઝ 18ની અપીલ, આવા સ્ટન્ટ જોખમી બની શકે છે. હમણાં જ 2 તસવીરો અમે આપને બતાવી હતી કે જેમાં યુવાનો ડૂબી ગયા હતા અને તેમના મૃત્યુ થયા હતા. ત્યારે ગીર સોમનાથની અંદર તાલાળાની અંદર આ તસવીરો જોઈ શકો છો કે કેટલાક યુવાનો દુબાકા મારીને સ્ટન્ટ કરી રહ્યા છે, મજા લઈ રહ્યા છે, પરંતુ આ મજા ગમે ત્યારે સજામાં પરિવર્તિત થઈ શકે છે. રાજકોટમાં લવ જેહાદનો ભોગ બન્યાનો આક્ષેપ થયો છે. યુવતીના માતા પિતાએ લગાવ્યા છે મોટા આક્ષેપ. વિધર્મી યુવકે યુવતીને લવ જેહાદમાં ફસાવ્યાનો આરોપ લાગ્યો છે. ક્રિકેટ કોચિંગ આપતા વિધર્મી યુવક સામે આરોપ લાગ્યો છે. મહેબૂબ બુખારી નામના યુવક સામે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. કોલેજમાં ભણતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. હાલમાં યુવતી ઘણા સમયથી લાપતા છે એવું પરિવારજનોનું કહેવું છે. યુવતીનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પરિવારની ફરિયાદના આધારે રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે મહેબૂબ બુખારીની અટકાયત કરી લીધી છે. યુવતીની શોધખોળ જારી છે.
રાજ્યમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓને લઈ હિન્દુ સંગઠનો હવે સક્રિય થયા છે. સુરતમાં લવ જેહાદની ઘટનાને લઈ વીએચપી અને બજરંગ દળ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કોઈ હિન્દુ યુવતીને વિધર્મી યુવક પ્રેમ જાળમાં ન ફસાવી જાય તે માટે બજરંગ દળે કામગીરી આરંભી દીધી છે. બજરંગ દળે કામરેજમાં ગરબા ક્લાસીસમાં જઈ ચેકિંગ હાથ ધર્યું. ક્લાસીસમાં કોઈ વિધર્મી ટ્રેનર કે વિદ્યાર્થી ન રાખવા જણાવ્યું છે. તમામના આધાર કાર્ડ લેવા પણ જણાવ્યું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.